શું નામ પટેલભાઈ? પટેલ શૈલેષ કુમાર ઈશ્વરલા રહેતું અલગાણથી. અમે ભગવાન વિના તો 14/2/2025 આવેલા અહીંયા એમના જોડે પૂછવા માટે કે ભાઈ શરીરની ચરબી ઓછી કરવા માટે શું કરવું એના માટે આવેલા અને એમને જે સલાહ આપી એ પ્રમાણે બધું ચાલુ કરેલું છે. આજે મારા જોડે કાકા આવેલા છે, એમને જોડે વાયરિંગ તકલીફ એના માટે આવેલા છે. તમને કેમ તમારો મને હાલ મારું વજન હતું 92 કિલો હતું. આજે મારું 85 કિલો 500 ગ્રામ વજન થયું એટલે મિનિમમ 6.5 કિલો વજન લોસ થયું. કેટલા દિવસમાં? અત્યારે 14 દિવસની અંદર. એનીમાં કેટલી બસ? એનીમાં સવારે 5, બપોરે 5 ને સાંજે 5. સવારે જે આપણો કોટ આવે ને એ 5 ડબ્બા. બપોરે ક્યારે જોશ? બપોરે 1 વાગે. 1 વાગે એટલે જ્યુસ પીતા પહેલા. અને સાંજે 7 વાગે. અચ્છા. અને શું જમવામાં શું લો છો? જમવા સવારે તો 1 વાગ્યા સુધી 0 પાણી અને કાંઈ નહીં. 1 વાગ્યા પછી આપણું આજે પાલકનું એની જ્યુસ, એના પછી ફરાળી જે કોઈ એટલે આપણા આમ તો ભાઈ જ્યુસ પીએ છીએ. જ્યુસ પીધા પછી સાંજે બરોબર જો ભૂખ લાગી હોય તો થોડો જુવારનો રોટલો અને વેલવાળું શાકનું સબ્જી, બાકી કોઈ વસ્તુ નહીં. આટલી વસ્તુ ઘરે ચાલુ કરેલી છે. હાલ સારું છે એકંદરે. બરાબર. એની કોઈ તકલીફ નથી. કોલેસ્ટ્રોલની દવા હતી એ પણ બંધ કરેલી. બહુ સરસ. તમારો નંબર બોલજો, તમારું નામ બોલો. મારું નામ પટેલ શૈલેષ કુમાર ઈશ્વરલાલ, અલથાણ ભીમરાજ, 58 241 મારો મોબાઈલ નંબર છે. સુરત. સુરત. આ લોકો જે આવ્યા છે કઈ રીતે આવ્યા છે? એ લોકો મારા રેફરન્સ આવેલા છે. ભાઈ કાકાનું કાકા તમારું નામ શું? કાંતિભાઈ. હા, ઉંમર કેટલી? ઉંમર કાંતિભાઈ ગોરદાસ પટેલ. ઉંમર કેટલી? ઉંમર 76 વર્ષ. હા, વજન? વજન 46 કિલો. હા, બીમારીમાં? બીમારીમાં તો વાહ તો વાહ, ફરતો વાહ. બરાબર. કેટલા ટાઈમથી દવા લ્યો છો? 2 વર્ષ. 2 વર્ષથી દવા લે છે. તો હવે જે તમે અત્યાર સુધી દવા લીધી તે બધી ચાલુ રાખવાની. હવે કાલથી અમારી સિસ્ટમ જે કે એ પ્રમાણે તમે કરો. જેમ ભાઈ કીધું એમને ફેર પડ્યો, તમને પણ ફરી જશે. અને તમે જેટલી પરેજી વધારે રાખશો એટલું રિઝલ્ટ જલ્દી મળશે. આપણે ગાડીમાં જવું હોય તો 60ની સ્પીડે હકારી કે 100ની સ્પીડે હકારી, જેમ સ્પીડ વધારી એમ આપણે જલ્દી પહોંચી શકીએ. એટલે સિસ્ટમમાં એકવાર સ્વિચ ઓફ કરજો ને કામ. સવારે ઉઠીને 2-3 કલાક મોઢામાં કશું નાખવાનું નથી, બરાબર? પછી આપણે પાલકનું જ્યુસ બનાવીને પીવાનું છે. એની અંદર પાલક, કોથમરી, આમળા, દૂધી, ફુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, બિલીના પાન, આદુ, લીંબુ, ગોળ અને સિંધો મીઠું, આ બધું સાફ કરી અને મિક્સરમાં ક્રશ કરી અને જ્યુસ બનાવવાનું છે. પછી ગાળી લેવાનું. પછી પાણીપુરીના પાણી જેવું તમારા ટેસ્ટ પ્રમાણે બનાવવાનું. અને એ ભૂખ લાગે એટલે ઘૂંટડે મોઢામાં લાળ કેરવી અને લાળ ભળે તેવી રીતના પીવાનું છે. એક ગ્લાસ ઘટઘટાવી નથી જાવે. 1 ગ્લાસ પીતા 5 મિનિટ 10 મિનિટ કરવાની. એટલે ધીમે ધીમે આપણા હાથ જાશે મોઢામાં એટલે લાળ ભળશે. અને લાળ ભળશે એટલે આપણા જે પાચક રસો છે એ ઉત્પન્ન થશે અને આપણું જ્યુસ અંદર પાચન થશે. અને અંદર જે જામેલો કચરો છે એ જ્યુસ છે એ બહાર કાઢશે. અને બપોરે આપણે ફ્રૂટ, કોઈ બી ભૂખ લાગે તો ફ્રૂટ ખાવાનું છે, જેટલું ભાવે એટલું. અને સાંજે ભૂખ લાગે તો કોઈ બી સલાડ ખાવાનું, ગાજર, કાકડી, ટમેટા, કોઈ બી. ચવાઈની તો જ્યુસ કરીને પીવાનું. ગાજરનું જ્યુસ કરો, બીટનું જ્યુસ કરો, બરાબર? અને રાત્રે એક ટાઈમ જમવાનું છે, એમાં 80% શાક લેવાનું છે વેલાવાળું અને 20% જુવાર બાજરીનો રોટલો, જુવાર, બાજરી, મકાઈ એનો. હવે આ આપણી આખા દિવસની શિડ્યુલ થઈ ગઈ. પણ પછી આપણે નથી ખાવાનું તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં
નથી ખાવામાં. દૂધ અને દૂધની આઈટમ બંધ કરવાની, બેકરી આઈટમ બંધ કરવાની, ખાંડ બંધ કરવાની, મીઠું બંધ કરવાનું, અને તેલ જે આપણે ફિલ્ટર રબર ફિલ્ટર ને ખાઈએ છીએ એની બદલે કાચી ખાણીનું તેલ ખાવા. તો દૂધની બદલે આપણે ઓપ્શનમાં નાળિયેરનું દૂધ બનાવીને પીવાનું, અને ખાંડની ઓપ્શનમાં ગોળ વાપરવાનો છે, ને મીઠું છે એની બદલે આપણે સિંધો મીઠું વાપરવાનું, બરાબર. અને તેલની જગ્યાએ કાચી ઘાણીનું તેલ મળે તો એ વાપરવાનું છે. અને ઘઉં બિલકુલ બંધ કરી દેવાના છે, બેકરી આઈટમ બિલકુલ બંધ કરી દેવાની છે, ચા પીતા હોય તો ચા બંધ કરી દેવાની છે, બરાબર. આ આપણે નથી ખાવાની વસ્તુ છે. અને બીજું આવશે આ એક એનિમા. તો એ એનિમા છે એ લેટ્રિનની અંદર 4 ફૂટ ઊંચે લગાડવાના છે, એમાં સાદું નળનું પાણી ભરવાનું છે, અને સંડાસ ગયા પછી એટલું આપણે આંગળ જેટલું અંદર જવા દેવાનું. પહેલી વાર લગાવો ત્યારે તેલ લગાવવાનું એટલે સહેલાઈથી જાય. જેમ જેમ પાણી અંદર જશે તેમ તેમ અંદરનો કચરો પલળશે, અંદરનો કચરો પલળશે એમ એમ આપણને ફોર્સ લાગશે સંડાસ જવાનું. એટલે પાઇપને સાઈડમાં નળ બંધ કરી મૂકી દેવાની અને સંડાસમાં બેસી જવાનું. આવું સવારમાં 5 ડબ્બા કરવાનું છે. આ ભાઈ કરે છે એને પૂછી જુઓ. અને એનાથી કોઈ જાતની નબળાઈ નહીં આવે, કોઈ જાતની થાક નહીં લાગે, કોઈ જાતની તમને કમજોરી નહીં વર્તાય, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે આપણે અકુદરતી ખાધું છે એટલે આ એના બધા રોગ છે. આપણને જાહેરાતમાં પણ કહે છે કે જેનું પેટ સફા એના રોગ દફા. તો આપણું રોગ ક્યાં છે? આ પેટ છે આપણું એન્જિન છે. આપણું એન્જિન બગડી ગયું છે એટલે એન્જિનને આપણે સફાઈ કરવાની છે. આપણે રોજ બ્રશ ઘસીએ, નાહીએ છીએ, કોગળા કરીએ છીએ, પણ જ્યારે કોઈ દિવસ આપણા એન્જિનને આપણે નવરાવ્યું નથી, એમાંથી કચરો કાઢ્યો નથી. તો હવે આપણે એ કચરો કાઢશું એટલે આપણી તંદુરસ્તી પહેલા કરતા સારી થઈ જશે અને આપણા રોગ ધીમે 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 જશે, બરાબર. પહેલા તો તમે ઘી સાંભળો, પહેલા તો તમે સવારે જ્યારે ઉઠો ને એટલે તમારા મોઢામાં પાણીનું ટીપું લેવાનું નથી. ઓકે, પાણીનું ટીપું નહીં એટલે તમારે જેટલું ખેંચે 11, 12, 1 જેટલું ખેંચે એટલું ખેંચી દેવાનું. કોઈ ટેન્શન લેવાનું નહીં. બપોર 11, 12, 1, 2 તમારી તાકાત એટલું ખેંચવાનું, ખાલી પાણી ટીપું નહીં. 1 વાગ્યા પછી તમારે જ્યુસ બનાવીને પીવાનું છે, 2 ગ્લાસ જેટલું ભાવે એટલું, જે ભાવે 2 ગ્લાસ 3 ગ્લાસ જે પીવો હોય જ્યુસ પીવાનો છે. જ્યુસ પીધો એટલે પતી ગયું. જ્યુસ પીને તમારે બધી જે તમે બીજું ખો છો ને એ બધી શક્તિ તમારું આવી ગઈ છે. આ પાલક બાલક તમે લેજો, તમે પીલું જો ખો છો એના કરતા મસ્ત પેટમાં થઈ ગઈ છે. પતી ગયું. તમને પાછી ભૂખ લાગી તો ઘરમાં ટામેટા, સલાડ પર ટામેટા જે તમને ભાવતું તમે દૂધ ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ ડાયરેક્ટ એનો તમે સલાડ જ્યુસ બનાવી અને પીવો. આજે 4 વાગે ભૂખ લાગે તો જ્યુસ પી લેવાનો. આજે તમારે જમવું હોય તો જુવારનો બાજરીનો રોટલો અને એમાં 70-80% વેલા વાળી જ્યાં દૂધીનું શાક હોય, કારેલા, જે શાક આવતું હોય એ ખાવાનું. મારો નંબર બોલવાનો. સવારે 5 વખત, બપોરે 5 વખત અને સાંજે 5 વખત. એનીમાં ફરજિયાત કરવાની. અંદર જે છે ને એ બધું પાટ પડતું નીકળી જાય. તમારા દવા બધી બંધ થઈ જશે. ભૂખ લાગશે સવારે બહુ તમારે જે કરવું હોય એટલે ઘરે હોય ને તમારી 5 વખત એટલે આ જે આપણે ભરેલું હોય એ ડ્રમ પાણી અંદર રાખો એટલે ફ્રેશ હોય. એ તમારે એ જે નોંધણી કરે ને એ ડિટેલ વાળી કરવાની. ભાઈનું નામ પૂછી લો, કાકા મોબાઈલ નંબર બોલો. કાંતિલા. આખું નામ બોલો. દાદા તમારું નામ, આખું નામ ને કાંતિભાઈ અરવિંદાસ, મોબાઈલ નંબર. બીમાર ખાન સુરત. મોબાઈલ નંબર 999 46 48 836. હા, મારો નંબર છે નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ, 98 24 22 70 54, ગામ સુરત. અને બીજો નંબર છે 98 24 85 87 40, ભગવાનભાઈ શામજીભાઈ ચૌહાણ, ગામ સુરત.